શિવનો મહિમા અપાર છે, તેથી શિવરાત્રી આવતાની સાથે જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે। ત્યારે નવસારી જિલ્લામાં પણ શિવરાત્રીના દિવસે પૌરાણિક વર્ષો જૂના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ રૂપે ભગવાન શ્રી રામ અને શિવજીના દર્શનની અનોખી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી, જે ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી। નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરવા આવતા લોકો માટે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી। અયોધ્યા રામ મંદિરના દર્શન ન કરી શકનાર ભક્તોએ રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા અને અયોધ્યા રામલલ્લાના દર્શન કર્યા હોય તેવી ધન્યતા પ્રાપ્ત કરી હતી। આગામી 5 દિવસ સુધી આ પ્રતિકૃતિના દર્શન ભાવિક ભક્તો તેમજ અન્ય તમામ લોકો કરી શકે તેવી પણ દેવેશ્વર મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। શિવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર મંદિર પરિસરમાં જય શ્રી રામ અને બમ બમ ભોલેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શિવરાત્રીના પર્વ નિમિત્તે નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ મૂર્તિનું નિર્માણ કરી મંદિરમાં મૂકવામાં આવતા શિવ સાથે ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ મંદિરે ઉમટી અયોધ્યાના જઈ શકતા ભક્તોએ દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામલલ્લાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી નવસારી શહેર ખાતે રામલલ્લાની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે। પૂર્ણાયા દક્ષિણે ભાગે મધ્ય ભાગે સ્થિતો ભવ સ્વયંભૂત પન્નોલિંગ દેવેશ્વર નમોસ્તે। નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક છે, જેમાં દેવેશ્વર મહાદેવ મંદિરમાં અમારા દ્વારા ભગવાનની ચોથી પેઢીથી અવિરત સેવા થઈ રહી છે, ભગવાનની કૃપા જ છે। અને દેવેશ્વર દાદાના ધામમાં જે દર વર્ષે આપણે શૃંગાર કરીએ, ઉત્સવ કરીએ, એમાં એક ઇતિહાસ રચાઈ ગયો છે કે આપણે મહાશિવરાત્રિના પર્વના નિમિત્તે જે 500 વર્ષના ઇતિહાસ પછી અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ, તે ભગવાનની ઝાંકી આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને દર્શન કરવામાં આવી છે અને આ ઝાંકી આ 8 માર્ચ શિવરાત્રિના રોજથી લઈને 5 દિવસ સુધી ભક્તોને દર્શન કરાવવામાં આવશે। બસ ભગવાનને જ પ્રાર્થના કરી કે દેવેશ્વર ધામમાં જે બી ભક્તો આવે એમની દરેક ઈચ્છા ભગવાન પૂર્ણ કરે।